જીવન ટ્રસ્ટમાં રહું છું અને ખૂબ સારું મગનભાઈ સાહેબ અને લલિતાબેન અમારું બધાનું ધ્યાન રાખે છે. અને આ સાથે સાથે કહેવાનું કે રામપુર ગોપી મંદિર આવ્યું છે, જેમનું હું દિવ્ય જીવન ચેરિટેબલ ટ્રસ્ટ વતી હાર્દિક સ્વાગત કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. તમે આવ્યા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. हेलो, जय श्री कृष्णा। मैं भोपाल एमपी से आया हूँ यहाँ लेने के लिए और मुझे दोनों आंखों से दिखाई नहीं देता और मैं जब से आया हूँ यहाँ पे तो मुझे बहुत यहाँ पे खुशी मिली है। मुझे खाना पीना टाइम टेबल से हर चीज़ मिला करती है, तो मुझे अपना बच्चे की तरह रखते हैं यहाँ पे और मैं बहुत खुश हूँ। जय श्री कृष्णा। कैसे आना हुआ आपको यहाँ पे? हमारे मतलब हमारे माता पिता नहीं है और मतलब हम घर में बहुत मजबूर थे, हमारे कमाने कमाने से हम मजबूर थे, तो इधर हमको आना पड़ा और यहाँ आए तो बहुत खुशी, अब से कहीं जाने की मन नहीं होता है। हेलो, नमस्कार जय माता दी। मैं सर ठाकुर खातेदार तालुका जिला पाटण। અમે બે જણ અહીંયા રહીએ છીએ અને શાંતિથી યોગ કરીએ છીએ. એવો આભાર. કાકા હા બોલો ચાલો બોલો પરિચય આપો. તમે ક્યાંથી આવ્યા? રાજસ્થાનથી આવ્યા? પોલીસ વાળા મૂકી તમારો પરિચય આપો. જામનગરના બેન છે. આ બેન છે લીલાણીયા પટેલ રસુલાબેન છે અને જામનગરના છે. ને એમને લગભગ 1.5 વર્ષ થયું છે, હજી કોઈ અહીં જોવા માટે આવ્યું નથી. હા આ સવિતાબા પ્રજાપતિ છે, અમદાવાદની છે અને એમના દીકરા દીકરીઓ કોઈ છે ને એટલે આપણા આશ્રમમાં 1 વર્ષથી અહીંયા રહે છે. હાલો હાલો એમને ચંદ્રબેન आपका परिचय दो. और जैसे कृष्णा नाम करता है कागज है वो एक हाथ एक पाँव काम नहीं करता है, हमारे बच्चे से अपने बाल में चल रहा है। जैसे कृष्णा આજોલ ગામના છે. કાકાના લગ્ન નથી કરેલા, કાકા એકલા છે, દીકરા દીકરીઓ કોઈ નથી, એટલે આપણે ત્યાં રહે છે. આજોલ ગામના ઠાકોરભાઈ છે. હવે દાદા તમારો પરિચય આપો. આ દાદા કચ્છના છે. શું નામ છે તમારું? રામજીભાઈ છે, કચ્છના છે અને દાદા કાંદલિયા ગામમાં 35-40 વર્ષ સેવા આપી છે. બધાને જમીનની દેખરેખ રાખતા હતા, ઘોડો રાખતા હતા. દાદા પઠાણ હતા, પઠાણ. દાદા બધાની ગાયો ભેંસો ચારતા હતા કાંદલિયા ગામમાં. આ જ્યારે ભગવાનને એટલે જે આંખો લઈ લીધી એટલે ગામના માણસો અહીંયા અમારા આશ્રમમાં મૂકી ગયા છે. આ બેન છે ને એ પુલ નીચે ઊંઘતા હતા. તારાબા છે, આગળ ગામના છે, સિદ્ધવાડા એમના સાસરી થાય છે. આ પુલ છે થોડી માનસિક બીમારી હતી, ત્યાં ઊંઘતા હતા. ગામના માણસો અહીંયા મૂકી ગયા. આજે બેને 3-3.5 વર્ષ પૂરા થાય છે. આવા હતા બેન. અત્યારે મારા આશ્રમ સુધી ક્યાંય જતા નથી. શું નામ છે તમારું? આખું નામ બોલો. मीनाबेन धोराई ગામ ये એનો ખબર પડે કે કયા કયા ગામના છે બધા દાદા દાદી અને શું પરિસ્થિતિ છે અને અહીંયા આવવાનું શું કારણ છે એને ખ્યાલ આવે. એટલા માટે છે ને બધાને અમે માઇક આલીને પણ આપણને માઇક ના પકડ્યું હોય ને એટલે થોડો ડર લાગે છે. બરાબર છે. આ બધા દાદા દાદી છે ને હું મારા મમ્મી પપ્પા જેવું સાચું છે. મારા પપ્પાને મેં જોયા નથી કેવા છે શું છે, પણ આ બધા મારા પપ્પા છે, મારા મમ્મી છે પોતાની. મારી પોતાની 2 વીઘા મેં જમીન આપી છે. મારા 2 છોકરાઓની મંજૂરી મળી ગઈ છે. તો બેટા હું આ કામ કરું છું, તમને સારું લાગે છે કે પપ્પા સારું લાગે છે? એટલે આપણે છે ને આ સેવાનું કામ કરી રહ્યા છે. અને અમારો નવો આશ્રમ બને છે. કોઈ મિત્રોને, કોઈ બહેનોને, કોઈ તમારા આજુબાજુ કોઈને 1-1 ટ્રેક્ટર રેતી છે, કોઈ 4-5 બહેનો ભેગા થઈને 1-1 ટ્રેક્ટર ઈંટની મદદ આપશો તો આ જીવન અમારા આશ્રમમાં તમારી નિશાની રહેશે.
આ જમાનાની અંદર કેવું છે, તમારા પોતાના બાળકોને બબે ફેક્ટરીઓ આપશો ને, 50-50 વીઘા જમીન આપશો, મમ્મી શું આપી છે એમ કહીને ઉભા રહેશે. આજે તમે તમારો પોતાનો કિંમતી સમય બગાડ્યો, ઘરમાં ગાયો ભેંસોનો થોડી ચાલ લાવો, થોડું છાણ ભરો, એમાં ટાઈમ પાસ કરો, તો પોતાનો કિંમતી સમય બગાડીને અમારા વૃદ્ધાશ્રમમાં તમે આવ્યા છો, તો તમારો ખૂબ ખૂબ આભાર છે. અત્યારે 5 મિનિટનો કોઈના જોડે સમય નથી. મારી દીકરી મહેતા પર રહે છે, પપ્પા તમે આવો, પપ્પા આવો, પણ મારી દીકરીના 4 વર્ષ થયા લગ્ન કરે, હજી હું એક નાઈટ ત્યાં જઈને વાહો રહ્યો નથી ને છોકરાને રમાડે. એટલે આ જમાનામાં કોઈના પણ ટાઈમ જ નથી. પણ તમે આવ્યા છો અમારા આશ્રમમાં, 1 કલાક 2 કલાક ભજન ધૂન કરશો તો તમારો ખૂબ ખૂબ આભાર છે. અને અમારા દાદા દાદીને એવું લાગશે કે મારા પરિવારનો કોઈ માણસ આવ્યું છે, એમને થોડી હાશ મળશે. એટલે પૈસા મહત્વના નથી, તમારા આશીર્વાદ મળશે એ મહત્વના છે. આમાં એવું વસ્તુ પૈસા કામ નહીં કરતા, બધી જગ્યાએ પૈસો કામ કરે નહીં, આશીર્વાદ જ કામ કરે. કોઈ પણ તમે મને 1 ગ્લાસ પાણી આપ્યું છે ને, તમારા ઘરે કોઈ પણ મય વગાડતો કોઈ પણ માણસ આ 1 ગ્લાસ પાણી આપેલો છે, એ પણ તમારો વ્યર્થ જશે નહીં. એટલે જય હિન્દ.